સમાચારની શરૂઆત કરીએ તો રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે તો રાજકોટમાં ફ્લેટમાં અચાનક આગ લાગી હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી તો ચંદન પાર્ક વિસ્તારમાં ફ્લેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ફ્લેટમાં આગ લાગતા વૃદ્ધા આગની લપેટમાં આવ્યા હતા તો લોકોએ વૃદ્ધાને ફ્લેટમાંથી બહાર કાઢ્યા હતા। એપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટના કારણે લોકો બહાર દોડી આવ્યા હતા અને સાથે જ એપાર્ટમેન્ટના 5 જેટલા ઘરોમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી તો પોલીસ કાફલો, ફાયર બ્રિગેડ, પીજીવીસીએલની ટીમ સ્થળ પર પહોંચી ચૂકી હતી અને જે બાદ ફ્લેટમાં શોર્ટ સર્કિટ થતાં લોકોને બહાર કાઢવામાં આવ્યા તો ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા। 60 જેટલા લોકોએ ઘરની બહાર રાત વિતાવી તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તો પોલીસ અને ફાયર બ્રિગેડ, પીજીવીસીએલનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો તો ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો છે તે હાથ ધરાયા તો લોકોએ વૃદ્ધાને ફ્લેટમાંથી બહાર કાઢ્યા તો ફ્લેટમાં આગ લાગતા વૃદ્ધા આગની લપેટમાં આવ્યા હતા તો રાજકોટના ચંદન પાર્ક વિસ્તારની આ ઘટના ફ્લેટમાં અચાનક આગ લાગી હતી તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે। 60 જેટલા લોકોએ ઘરની બહાર રાત વિતાવી। લોકોએ વૃદ્ધાને ઘરની બહાર ફ્લેટમાંથી બહાર કાઢ્યા તો વૃદ્ધા આગની લપેટમાં આવ્યા હતા અને તેમની બચાવ કામગીરી છે તે હાથ ધરાઈ હતી તો એપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું તો શોર્ટ સર્કિટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પોલીસ, ફાયર બ્રિગેડ, પીજીવીસીએલનો સ્ટાફ સ્થળ પર પહોંચી અને ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા। ફ્લેટમાં શોર્ટ સર્કિટ થતાં લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા।